તરફ એની નજર પડી ને બ્રાહ્મણ દેવતા ઉપર, ત્યારે એને એમ કીધું, મુચ્યતામ એસ બ્રાહ્મણો નિત્ય રામ ગુરુ. એને છોડી દો, એને છોડી દો. બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ કાયમ માટે ગુરુ છે. બ્રાહ્મણો કાયમ જ પૂજનીય છે. ભૂદેવને પૂજા કરાય, એમને સજા ન કરાય, હા, એમને હેરાન ન કરાય, એમને છોડી દો. હા. ભીમસેન ઉભા થયા છે ગદા લઈને અને કીધું છે, ના ના દ્રૌપદી, તમે દેવી બેસો, હું આને મારી નાખીશ, હું આને જીવતો નહીં છોડું, હું એક જ પ્રહાર કરીશ મારી ગદાનો, એને મારી નાખીશ. આપણા બાળકોને મારી નાખ્યા છે. તે વખતે દ્રૌપદી માં છે ને અસ્વસ્થામાની સામે ઊભી રહી ગઈ છે. આગળ બે હાથ જોડીને કીધું છે, છોડી દો, છોડી દો દેવ, એને છોડી દો. આ બ્રાહ્મણનો દીકરો છે, આપણે બ્રાહ્મણને ન મરાય, આપણે ક્ષત્રિય છે, આપણો આ ધર્મ નથી. હા, હું તો આજે બાળક વગરની થઈ છું, પણ તમે વિચાર કરો કે એની માતા પણ તો આજે બાળક વગરની થશે જો તમે એનો વધ કરશો તો. હા. અને એક તરફ દ્રોણાચાર્યનો વધ થઈ ચૂક્યો છે, પતિ વગરની આપણી ગુરુમાં છે, અને ગુરુનો જ એક બીજો અવતાર ગણાય એનો દીકરો, પિતાનો